ભાઈ પ્રિતેશભાઈ નું ખૂબ સારું ક્લાસીસ છે હળવદમાં, સંગીત ક્લાસ એમના ભાઈ ચલાવે છે. હું ઘણી વખત ત્યાં જઉં અને અમારે અવારનવાર મળવાનું પણ થાય. ખૂબ સારું ક્લાસીસ છે હળવદમાં, ખૂબ સારું નામ છે પ્રિતેશભાઈ, એટલે એમના માટે પણ એકવાર જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવો. મહેબૂબભાઈ અને હું બંને બાજુબાજુના ગામના છીએ, એ જીજવાડાના છે અને મારું મૂળ વતન આદરિયાના છે. રામપરામાં શિક્ષક તરીકે નોકરી કરતો હતો અને હાલ હું એન્જરમાં શિક્ષક તરીકે નોકરી કરું છું. બધા રામપરા ડાયરો, આ બાજુ મારા શિક્ષક મિત્રો બેઠા છે, ભાઈ શ્રી ચંદ્રકાંતભાઈ બારડ સાહેબ, અને આખો ઘરનો ડાયરો છે. અને કાઠી મામાએ કીધું એમ ઘરનો ડાયરો છે અને પેટ છૂટી વાત કરવાની છે. નમો ધારણી માં નમો કોટી બ્રહ્માંડ કાયા, નમો વેદ વેદાંત મેં શેષ ભરની, નમો રાજકારક પે છત્રધરની, નમો પૂર્ણ રૂપી મહાપ્રાણ દાતા, નમો જગત ભક્ષી પ્રલય જીવ ગાતા, નમો દામની તાર તોરા રૂપાડા, નમો ગાજતી કાલિકા મેઘમાળા. કરમથી જલા બોડ હંકે ગિલોડા, તું હી પોન માં શીતળમ ગીત ગાવે, તું હી આપ અવકાશ કહેતા નિપાવે, મથે માનવી તા તો રાન પામે. જયમંતભાઈ અહીંયા શહીદ ભગતસિંહને યાદ કર્યા એટલે એક નાનકડો 1 મિનિટનો પ્રસંગ મારે આપને કહેવો છે કે આ દેશનો એ શહીદ ભગતસિંહ સાહેબ હજી તો 23મી માર્ચ હમણાં જ ગઈ છે, ઈસવીસન 1931માં, અને 7:30 વાગે લાહોરની જેલમાં જે દિવસે ફાંસી આપી હશે શહીદ ભગતસિંહ, રાજગુરુ અને એ ત્રણ જે આ દેશના યુવાનો હતા, સુખદેવસિંહ, અને ત્રણેયને ફાંસી આપી છે. હજી તો 23મી માર્ચ હમણાં જ ગઈ છે. 2 મિનિટનો એમનો પ્રસંગ કહેવો છે. પણ આ દેશની ધરતી, સૌરાષ્ટ્રની ધરતી, એ બ્રોડ સિંધુ કરે ઝુકતી પશ્ચિમે, મધ્યમાં એશિયાની અટારી, અને હિન્દ દેવી તણી કમર પર ચમકતી, દ્રઢકસી તીક્ષ્ણ જાણે કટારી, ઉમડી પહાડી ઉન્નત મુખે કીર્તિ ઉચારતા, ગરજતી જલ નિધિ ગાન સરણી, એ મારી ભારતીય માતની વાત તને આવડી, કે તને ધન્ય હો ધન્ય સૌરાષ્ટ્ર ધરણી. વળી અજબ તાકાત ના જાતવંત યશ્વ ત્યાં કરવતે જમીનની પીઠ કાપે, અને હજી આજ પણ યુભા છે અડી ગમ પાડિયા, વાટ જોઈ જૂથની ગામ ચાપે. આ મામા હજી આજ પણ યુભા છે અડી ગમ પાડિયા, વાટ જોઈ જૂથની ગામ ચાપે. એ શક્તિ દાતાર ને સૂર સંતો તણી, કથે ઇતિહાસ અદ્ભુત કરણી, એ મારી ભારતીય માતની વાત તને આવડી, કે તને ધન્ય હો ધન્ય સૌરાષ્ટ્ર ધરણી. મારી ગુર્જરી માતના ખોડલે ખેલતી, કે તને ધન્ય હો ધન્ય સૌરાષ્ટ્ર ધરણી, કે તને ધન્ય હો ધન્ય ઝાલાવાડ ધરણી. નેક ટેક અને ધર્મની જેને પાણે પાણે વાત, અને સંતને સુરા નીપ જાવતી આ ધરતીની અમીરાત છે. સત્યો જત્યો સંત સુરાની ધરતી છે સાહેબ. પાંચાળમાં વિયાજો જોગીદાસ ખુમાણ સાહેબ, આ દેશનો જે દિવસે એમ કહેવાય કે દરબાર 84 આંચ કે જોગીદાસ હાદો ખુમાણ, જ્ઞાનો ખુમાણ, પાણ ખુમાણ એમ કહેતો હોય કે ભાવનગર દરબાર આપણી 84 આંચ કે, ભલા માણસ હે હવે તો કા મારી નખાય અને કાં તો મરી જવાય. ભલા માણસ આ દેશના કાઠીઓ છે સાહેબ, આ દેશના રાજપૂતો છે, આ દેશના ક્ષત્રિયો છે સાહેબ. એને પણ મારે યાદ કરવા છે વેકડીમાં. પણ એ પહેલા ભગતસિંહને મારે યાદ કરવા છે. ખૂબ સરસ મજાની અહીંથી વાતો થઈ છે એટલા માટે કે જે દિવસે લાલા લજપતરાયના માથામાં એક અંગ્રેજ અધિકારીએ લાકડીનો ઘા માર્યો અને એનું મોત નીપજ્યું, એના બીજા દિવસના સવારે એ લાલા લજપતરાયના મૃતદેહને સૌ કોઈ દર્શન કરી શકે એટલા માટે જાહેરમાં રાખવામાં આવ્યો હતો. મહેબૂબભાઈ, હજારો માણસો તે દિવસે આવતા હતા, સૌ કોઈ દર્શન કરવા આટો થઈને આવતા હતા. કોઈ પુષ્પગુચ્છ ચડાવે, કોઈ ફૂલડાનો હાર ચડાવે, કોઈ 2, 5, 10 રૂપિયા મૂકે, કોઈ ફૂલ મૂકે. હજારો માણસોની સાહેબ લાઈન હતી. એવે વખતે એક 17-18 વર્ષનો યુવાન લબર મુછરિયો કટ 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 ડગલા માંડતો અહીંયા આવ્યો
હજારો માણસોની નજર હતી એવે વખતે લાલા લજપતરાયના મૃતદેહને એને ના કોઈ જાતનું ફૂલ મૂક્યું, ના કોઈ જાતનો ફૂલડાનું હાર મૂક્યું, ના કોઈ જાતના રૂપિયા મૂક્યા, ના કોઈ જાતનું પુષ્પગુચ્છ ચડાવ્યું. અને એ જ વખતે લાલા લજપતરાયના ચરણને સ્પર્શ કરી આમ કરીને આમ બે હાથ જોડી અને એને પ્રતિજ્ઞા કરી હતી કે લાલા, જે અંગ્રેજ અધિકારીએ તારા માથામાં લાકડીનો ઘા માર્યો અને તારું મોત નિપજાવ્યું એને જો હું ગોતીને ભડાકે ન દઉં તો મારું નામ ભગતસિંહ નહીં બાપ. એને ગોતીને જો ભડાકે ન દઉં તો મારું નામ ભગતસિંહ નહીં. અને આટલું કહીને સાહેબ ભગતસિંહ ત્યાંથી નીકળી જાય. અને દોસ્તો મારે આપને કહેવું પડે કે બીજા દિવસના સવારના છાપામાં આવ્યું તો કોઈ 17-18 વર્ષનો યુવાન છોકરો લાલા લજપતરાયને મારવા વાળા અંગ્રેજ અધિકારીને બોમ્બનો ધડાકો કરીને ભાગી ગયો છે. હાથમાં નથી આવતો સાહેબ, હાથમાં નથી આવતો. અને દોસ્તો મારે આપને કેવું પડે કે ઈ સવારના છાપામાં ભગતસિંહના બાપુજી જે હતા એ બેઠા બેઠા છાપું વાંચે છે. અને વાંચતા 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 ભગતસિંહના પિતાજીનું ધ્યાન એમાં ગયું અને એમાં વાંચ્યું કે લાલા લજપતરાયને મારવા વાળા અંગ્રેજ અધિકારીને કોઈ 17-18 વર્ષનો યુવાન છોકરો બોમ્બનો ધડાકો કરીને ભાગી ગયો અને હાથમાં આવતો નથી. આ છાપું વાંચતા વાંચતા એનું ધ્યાન ગયું. આ બાજુ ભગતસિંહની માં બેઠી બેઠી ફળિયામાં રોટલા ગણે છે સાહેબ, રોટલા. ભગતસિંહની માને એને કીધું, સાંભળ્યું કે હા કે આજના છાપાના સમાચારમાં આવ્યું છે કે કોઈ 17-18 વર્ષનો યુવાન છોકરો લાલા લજપતરાયને મારવા વાળા અંગ્રેજ અધિકારીને બોમ્બનો ધડાકો કરીને ભાગી ગયો છે અને હાથમાં આવતો નથી. તો મને તો એમ લાગે છે કે આમાં કદાચ આપણા ભગતનો હાથ હોય તો હોય હો, કે આમાં આપણા ભગતનો હાથ હોય તો હોય. આટલું આ દેશની આર્ય નારીએ સાંભળ્યું ને તેથી આ દેશની આર્ય નારી જગદંબા એટલું બોલી હતી કે તમને તો કદાચ એમ લાગે છે કે આમાં આપણા ભગતનો હાથ હોય તો હોય, પણ મને તો મારા ધાવણ માથે વિશ્વાસ છે કે મારા ભગત સિવાય કોઈના બાપની તાકાત નથી. મારો ભગત જ હોય, મારા ભગત સિવાય કોઈ ના હોઈ શકે. ભલા માણસ ઈ આ દેશના યુવાનો છે, ઈ આ દેશના ક્ષત્રિયો છે, ઈ આ દેશના રાજપૂતો છે. રાજપૂત ડાયરો બેઠો છે, કાઠી ડાયરો બેઠો છે, માલધારી બેઠો છે, પટેલ સમાજ, દલવાડી અને 18 વર્ણ અહીંયા બેઠું છે. પણ અહીંયાથી જેમ જેમ મોજ આવે અંદરથી વાત નીકળે એટલે કહેવાય ગયું મને સમયની મર્યાદા પણ આપી છે મામા, કારણ કે મહેબૂબાને પણ હજી સાંભળવાના છે. સાહેબ, તાર વીણાનો કે સંતૂરનો તોડી શકો પણ મયુરના ટહુકાને એમ ન રોકી શકો. તમે ગારો તો કદાચ એક હાર્મોનિયમના તાતણાને નોખા કરી શકો, પણ અષાઢ મહિનો હોય અને મોરલીઓ ટેહુક 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 ટેહુકના ટહુકા કરતો હોય સાહેબ, એના ટહુકાને હું તમે ન રોકી શકી. એટલે કવિ દાદ કહે છે કે તાર વીણાનો કે સંતૂરનો તોડી શકો પણ મયુરના ટહુકાને એમ ન રોકી શકો. ડરાવી ધમકાવી કોઈ ઇન્સાનના બે હાથ જોડાવી શકો પણ સિંહના પંજાને એમ ન જોડાવી શકો. અને શિખરો કંઈક સર કરી તમે કીર્તિ સ્તંભ ખોડી શકો. શિખરો કંઈક સર કરી અને તમે કીર્તિ સ્તંભ ખોડી શકો પણ ગામને પાદર એમ એકે પાડીઓ ન ખોડી શકો. એના માટે સમર્પણ કરવું પડે, એના માટે બલિદાન દેવું પડે. અને જેને જેને આ દેશમાં લીલા માથાના બલિદાનો આપ્યા છે સાહેબ, હું તમે અત્યારે જોઈએ છીએ, મને તમને બધાને ખબર છે. આ ઝાલાવાડની ધરતીથી લઈ અને સમગ્ર હિન્દુસ્તાનમાં ભલા માણસ જેને જેને આ લીલા માથાના બલિદાનો આપ્યા સાહેબ, એના ગાણા ગાવા પડે. એટલે ભગતસિંહને યાદ કરવો પડે, જોગીદાસ કુમારને યાદ કરવો પડે, વીર રામવાડાને યાદ કરવો પડે. ભાઈને મારે 1 મિનિટમાં મારે 2 કડી મહાદેવની ગાય અને એમને રજૂ કરવા છે. ભોળાનાથનું સાનિધ્ય છે ત્યારે 2 મિનિટ તાંડવ કરવું છે. અખિલ બ્રહ્માંડનો માલિક ભોળિયોનાથ બાપુને અમે તો આની પહેલા પણ મહાશિવરાત્રીમાં મળ્યા હતા. શૈલ શૃંગ સમ વિશાલ જટાજૂટ ચંદ્ર ભાલ કંક કી તરંગ માલ વિમલ નીર ગાજે. આ ભોળિયોનાથ મહાદેવ જેની તાંડવ કરતો હોય ત્યારે શૈલ શૃંગ સમ વિશાલ જટાજૂટ ચંદ્ર ભાલ કંક કી તરંગ માલ વિમલ નીર ગાજે. चंदन की गोरी माल कुमकुम से गुलाल प्रगटे बरसाते. हर
સાંભળી અને જો મનમાં આવે નહીં મોજ, કુળની કિરણ સાંભળી અને જો તમને મનમાં આવે જ નહીં મોજ, તો ગણવા રણના રોજ આનો પડે હો બાપ. ભવેશ્વર નો થયા અને ઓલા નો થયા એ ભવે હર ભૂત પણ યા તો શિવના અને ભૂતના બે છોરો અર રહી તો કાયમ ભેડાય કાગડા. આ દેશનો યુવાન જે દિવસે સાહેબ મહારાણો પ્રતાપ નીકળ્યા હશે તેથી કાઠીમામાં 22,000 ની ફોજ ને લઈ નીકળ્યો હતો. પણ મારે તમારે આગું કઈ જવાની જરૂર નથી. મૂડીના આંબરડીના પાદરમાં 12 જ ભાઈબંધોનું જૂથ હતું અને વિહળ રાબો સાહેબ પૂર્ણ હિન્દુસ્તાનના બાદશાહને કહી દીધું હતું ખાજે માટી અને કુંડાળું કરી અને 12 ભાઈબંધોએ જે દિવસે પ્રતિજ્ઞા લીધી હતી કે હવે જીવવું તોય ભેગું મરવું તોય ભેગું ભલા માણસ, હું વિહળ રાબો ચારણ તારા જેવાને સલામ ન કરું ભલા માણસ. ઈ આ દેશનો ચારણ મને તમને સાહેબ મરતા શીખવે એવું નહીં, કેવી રીતે જીવાય અને કેવી રીતે મરાય ઈ આ ચારણે મને તમને સમજાયું છે સાહેબ. આંબરડીના પાદરમાં હાલે 12 ભાઈબંધોના પાડિયા આજે ઉભા છે. ઈ વિહળ રાબો. ત્યારે મારે આમ તો દેવાયતભાઈ ખવડનું ખૂબ સરસ આલ્બમ આવ્યું છે ધીંગાણાનો ઢોલ. 2 મિનિટમાં એક યાદી કરાવી છે 2 કડીમાં. ધીંગાણાનો ઢોલ જ્યાં વાગ્યો એ મરદા જણ માપવા લાગ્યો અન સુતેલાય કઈક ચોરાડા એ ઘેન માંથી ઈ જગાડવા લાગ્યો રે. ધીંગાણાનો ઢોલ જ્યાં વાગ્યો રે, ધીંગાણાનો ઢોલ જ્યાં વાગ્યો રે, ધીંગાણાનો ઢોલ જ્યાં વાગ્યો રે. હા મામા, હા મામા. જય 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 મહાદેવ, જય મહાદેવ. હા લાલુ હા.
દિવસે આદો કુમાર, જોગીદાસ કુમાર, ભાણ કુમાર અને ગેલો કુમાર સાહેબ બેઠા છે અને જોગીદાસ કુમાર ને કહે છે કે જોગીદાસ હવે આ જીવવામાં હવાજ નથી રહ્યો કે ભાવનગર દરબાર આપણી 84 આંચકે 70 વર્ષની ઉંમરે દાઢીના કાતરાની માથે હાથ ફેરવતો યાદવ કુમાર કહેતો હશે અને તે દિવસે જોગીદાસ ભૂસની માથે તા દેતો એમ કહે છે બાપુ હવે તો કા મારી નખાય અને કા તો મરી જવાય જીવવામાં હવે કાંઈ હવાજ નથી માટે નથી જાજુ જીવવું મારે શોભે ને કુમાર ને આવું નથી જાજુ જીવવું મારે શોભે ને કુમાર ને આવું કાંડા બોળે કૂદ ના લેવું કાંડા બોળે કૂદ ના લેવું બોલી આવું આય ખોપારો રે ઠીકાણાનો ઢોલ ત્યાં વાગ્યો રે ઠીકાણાનો ઢોલ ત્યાં વાગ્યો રે ઠીકાણાનો ઢોલ ત્યાં વાગ્યો રે આ રાખવા વીર વસરા સોલંકી સાહેબ હમણાં જ રણમાં મોટો ઉત્સવ હતો આ બધા જાણતા હશો અને ઈ સોલંકી જે દિવસે ગાયોની વારે ચડ્યો હતો સાહેબ હજુ તો વરવાળા હાથમાં હતી અને ગોવાને માંગધારીએ આવીને એટલું કીધું કે વસરાજ આપણી ગાયોને કોક વારી જાય છે હજુ તો ચોરીના 4 ફેરા નતો કર્યો હો કાઠી મામા અને એ વખતે વીર વસરાજ હાથમાં તલવાર લઈને જે દિવસે ઢીગાડે નીકળ્યો હતો માટે ઢોલ ત્યાં વાગ્યો રે ઠીકાણાનો ઢોલ ત્યાં વાગ્યો રે ઠીકાણાનો ઢોલ ત્યાં વાગ્યો રે જય 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 વસરા જય વસરા કાળુ ચારણ પોલીસની ફાળીમાં જાતો હતો અને એ વખતે આ સોનબાઈના આ સોનલના ખોટે તે હાથ જોડીને જે દિવસે કાળુ ચારણે એટલું કીધું હતું બા હવે તો આ ભરતીમાં હું નહીં લાગુ તો મારે મજૂરી કર્યા સિવાય કોઈ બીજો રસ્તો નથી અને તે દિવસે આ સોનબાઈના પોતાની પાસે કહેતો હશે મહેબૂબભાઈ કે ખાલી મો હૃદયને ખોતરે અને ખોતરી ઉદય ખાય ખાલી મો હૃદયને ખોતરે અને ખોતરી ઉદય ખાય કાળુની કઠણાઈ હવે તું સમજી જાજે મોનભાઈ આવા ગરમી ગુજરાતની ગાથા લીલોડા જે ખપિયા માતા ગરમી ગુજરાતની ગાથા લીલોડા જે ખપિયા માતા इतिहास नहीं बात
योगेश्वर महादेव की, अपने अपने सदगुरु की, अपने अपने माता पिता की, कुलदेवी मातनी, प्रेम से बोलो नमः पार्वती पते हर